બધા સારા વ્યક્તિઓ આજના સમયમાં સિંગલ છે એકચ્યુઅલી જે છે ને આઈ એમ મેનિફેસ્ટિંગ અહીંયા ડેટિંગ કોને કરું છું બહુ જ બધા છે યાર એવા, એટલે હું તો પછી આખું લિસ્ટ આપીશ. ખબર નહીં. અરે નામ રિવીલ કર દો યાર. ના આ તો મૂકજો જો, આ તો મૂકજો. આ જો પોડકાસ્ટમાં જો શાયરીઓ તમને એમ લાગે છે કે હવે થોડુંક ટિંગમાં છે? સાચ એટલે આ તમારું એક્ટર બનવું સપનું હતું પહેલા? ના, હું પોતાની જાતને કોમ્પિટિશનમાં. એટલે એ જ કહું છું. બેઝિકલી તમે અમદાવાદના છો, રાઈટ? પાકી અમદાવાદી. અચ્છા, અમદાવાદમાં કઈ એવી જગ્યા છે કે તમને બહુ જ ગમે? મારું ઘર. શું? નમસ્કાર, VTVGujarati.com પર તમારું સ્વાગત છે ને હું છું કરણ. ફરી એકવાર આપણે હાજર છીએ એક નવા કેસ સાથે. એવા કેસ છે કે જેમને અમને બહુ જ રાહ જોવડાવી છે. લગભગ દિવાળી પહેલા જ આ શૂટ થઈ જવાનું હતું, પરંતુ એમને અમને અમારી સાથે એટલી બધી રમતો રમી છે ને કે પણ ફાઇનલી એ પહોંચી ચૂક્યા છે. કદાચ તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે. એમનું નામ છે, તમને બધાને ખબર છે, કદાચ ચહેરો ઓળખી જ ગયા. એટલી બધી ફિલ્મોમાં કામ કરી લીધું છે કે હવે કદાચ ગુજરાતની એવી કોઈ વ્યક્તિ નહીં હોય કે જે એમને ઓળખતું નહીં. આંચલ શાહ. આંચલ, સૌથી પહેલા તો VTVGujarati.com પર તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ, અને બહુ જ સરસ ઇન્ટ્રોડક્શન આપવા બદલ વધારે થેન્ક યુ. પણ આંચલની જો વાત કરવામાં આવે તો એટલી બધી ફિલ્મોમાં આમ જોવા જઈએ ને કે એક એવી એક્ટ્રેસ છે કે જે વર્સેટાઇલ છે. કારણ કે મૌનમમાં કામ કરી ચૂક્યા છે, અડકો ડડકો. આની સાથે બીજી 2-4 એવી ફિલ્મો છે કે જેમાં તમને એમ લાગે કે નહીં, આ વ્યક્તિ જે છે એ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કહેવાય કે હવે જે જમાનો આવી રહ્યો છે એ આમનો છે. શું કહેશો? સૌથી પહેલા તો તમારી શરૂઆત ક્યાંથી થઈ હતી? પહેલા તો તમે આટલા બધા વખાણ કર્યા એટલે હું આમ રડી પડી, આટલી ગદ કરી નાખી તમે. પણ શરૂઆત એમ જોવા જાવ તો નાનપણમાં જ થઈ ચૂકી હતી એક્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં. મેં એક શોર્ટ ફિલ્મ કરી હતી વિચ વોઝ ડિરેક્ટેડ બાય મનીષ સૈની, જેમને ઘણી બધી અત્યારે તો નેશનલ ફિલ્મ્સ ને નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ્સ આપી છે. તો ત્યારે તો બહુ જ નાની હતી, થર્ડ સ્ટાન્ડર્ડમાં હતી, 7 વર્ષની હતી ત્યારે આઈ વર્કડ ઇન દેટ. પણ મારા મગજમાં બહુ એવું હતું કે આ બધું તો નહીં, મારે તો ડૉક્ટર જ બનવું છે. એટલે ઓફર્સ પણ આવી હતી એ પછી, અને વિચ એ જે શોર્ટ ફિલ્મ હતી એને ફિલ્મ ફેસ્ટિવલ્સ ને ઘણા બધા અવોર્ડ્સ મળ્યા હતા. સો એ પછી ઓફર્સ આવી, પણ એવું હતું કે ના, ડૉક્ટર જ બનવું છે અને એમાં વધારે રૂપિયો છે ને એવું અને લોકોની સેવા કરવા મળે એવું. પણ કહેવાય ને ડેસ્ટિની, એટલે ફરી આમાં આવી ગઈ અને ધીમે ધીમે શરૂ કર્યું અને બસ ભગવાનની કૃપાથી ચાલે છે એક પછી એક. એકચ્યુઅલી જે લોકોને નથી ખબર કે શી ઇઝ ડેન્ટિસ્ટ એકચ્યુઅલી. એટલે ડેન્ટિસ્ટ પહેલાં લોકોને એવું હોય કે પૈસા કમાવે તો પહેલાં ડૉક્ટર બની જવાનું, પરંતુ જે લોકોને સપના પૂરા કરવા જઈએ તો ફાઇનલી સપના પૂરા કરતા જ હોય. એટલે આ તમારું એક્ટર બનવું સપનું હતું પહેલાં? ના, સપનું નહોતું? ના. સો સપનું એટલે મેં ક્યારે વિચાર્યું જ નહોતું. જ્યારે મને નાનપણમાં કામ કર્યું એ પણ કેવું હતું કે ઓડિશન લીધું અને એ લોકોને ગમી ગયું, મનીષ સરને એ લોકો. એ વખતે હું તો બહુ જ, એટલે કંઈ ખબર પણ ના પડે તમને. અને પછી અમારી સ્કૂલમાં આવ્યા હતા અને ઓડિશનમાં મને કરાવડાવ્યો. મેં એમ જ કર્યું, મને કોઈ આવડતું નહોતું. પછી ઘરે આવ્યા અને કામ કર્યું અને પછી ઓફર્સ આવી. પણ અને એ વખતે મને યાદ છે એમણે કીધું હતું કે તું એક્ટરી બનેગી. મેં કીધું ના, જોઈ લેજો, હું નહીં જાઉં આ ફિલ્મમાં. હું તો આટલી નાની હતી, 7-8 વર્ષની, તો પણ આઈ વોઝ વેરી ક્લિયર. અને પછી 12th પછી મારી નીટ એક્ઝામ્સ મેં આપી અને વેકેશન પીરિયડ હોય વખતે 2-3 મહિનાનો. તો હું પહેલેથી સ્કૂલમાં ને એમ થિયેટર કરતી હતી. એવું હતું કે સ્કૂલમાં પ્લેઝ હોય ને જ્યારે પરફોર્મ કરવાનું હોય ને તો બધાના ઓડિશન્સ થાય. મેં રજા પાડી હોય ને તો બી એવું મને અત્યારે બી એ સવાલ થાય છે કે કેમ એવું હતું. ખબર નહીં, ટીચર્સ ઓળખતા હતા, એમને પારખી લીધું હતું, પણ એવું હોય કે આંચલ ભલે એબસેન્ટ છે પણ લીડનું ઓડિશન નહીં થાય, આંચલ જ કરશે. ખબર નહીં કેમ એવું હતું. અને આઈ યુઝ ટુ લવ ડુઈંગ ઇટ. એટલે બધી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં હું આગળ જ હોઉં. એક સ્પોર્ટ્સમાં વીક હતી, બાકી આઈ વોઝ અ પેઇન્ટર કે મારે મેં એક્ઝિબિશન્સ કરેલા છે. એટલે બધું જ એમ મેં બધું જ એમ કહેવાય ને પેલું સ્પીચ આપતી હતી ને બધું હોસ્ટ કરું ને એ બધું બહુ પહેલેથી એમ મને બહુ જ એવું હતું. ભણવામાં બી એવું કે રેન્કર જ હતી. બોર્ડ્સમાં હું એ વખતે મારી જ્યારે 10th બોર્ડ્સ થઈ તો આખા ગુજરાતમાં ટોપ 10માં હતી. સો વોઝ વેરી
એવું હતું કે આમ ચૂઝ કરવાનું હતું. પછી જ્યારે 9 થયું ને મને બેસાડી કે હવે એક વસ્તુ ચૂઝ કરતું, બધું જ ના લડાય બેટા, એટલે દેન આઈ ચોઝ કે ના ડૉક્ટર જ. અને આફ્ટર 12th આઈ બસ વેકેશન હતું ને એમ જ આઈ પાર્ટિસિપેટેડ ઇન અ ફેશન શો ને એવું બધું. અને એના રિહર્સલ્સમાં બી અમે તો બંક મારીને અમે એવું કે મજા કરતા હતા, પછી આમ વેકેશન હોય. બટ દેન એના ફોટોઝ ન્યૂઝપેપરમાં એન્ડ આફ્ટર દેટ વન આફ્ટર વન કહેવાય ને હું કરતી ગઈ. એવું કંઈ વિચાર્યું એકચ્યુઅલી વેરી ઓનેસ્ટલી ઇફ આઈ સે એક્ટિંગ વોઝ જસ્ટ માય પેશન. મેં ક્યારેય પેલું નહોતું કે આ લડી લેવું છે ને આ કરી લેવું છે, હવે કદાચ એવું થાય, પણ એ વખતે તો એવું હતું જસ્ટ મેં પેશન ફોલો કર્યું છે. આજે મને છ વર્ષ જેવું થયું આ ઇન્ડસ્ટ્રીમાં, આ ફિલ્ડમાં, પણ ઇટ વોઝ જસ્ટ આઈ ફોલોડ માય પેશન ઓલ ધ વે એમ. બટ કદાચ તમે મીડિયા લાઈનમાં હોત તો કદાચ અને એન્કર બની ગયો હોત તો કદાચ બની શકે કે લોકો સ્પેશિયલ તમને જોવા માટે જ ટીવી સ્ટાર્ટ કરે. એવું કોઈ નવીન વાત નથી. બટ હા, એક વસ્તુ તો બાકી છે કે તમે સુંદર તો બહુ છો. થેન્ક યુ. આજે તમે મને રોવડાઈને જ કર્યું. સો આમ કે અરે એટલે તમને આમ શરૂઆત મમ્મી ઉપર ગયા છો કે પપ્પા ઉપર ગયા છો? મમ્મી ઉપર ગઈ છું. લાગે છે. એક હોરર ફિલ્મ બી કરેલી છે, રાઈટ? એ બી જબરજસ્ત છે. એમાં જે રીતનાનું કેરેક્ટર તમે પકડ્યું છે અને લાગે છે કે નહીં ભૂત બી બની શકે સુંદર સ્ત્રી. બટ જ્યારે આવા કોઈ રોલ આવે ત્યારે એક પ્રશ્ન થાય કે કરાય કે ના કરાય. પ્રશ્ન થાય કારણ કે અત્યાર સુધી જે રીતનાની એક્ટ્રેસ તરીકે, હિરોઈન તરીકે જ્યારે આગળ વધતા હોય ત્યારે સડનલી ચેન્જ આવે. હોરર મૂવીમાં એક ભૂત તરીકે કિરદાર જોવા મળે ત્યારે પસંદ કરી જ લો છો કે પછી વિચારો છો કે નહીં કરવું કે નહીં? એકચ્યુઅલી મારી વિચારસરણી અલગ છે. મને છે ને નોર્મલ સ્ક્રિપ્ટ્સ આવે ને તો હું વિચાર કરું છું કે આ કરું કે નહીં, કે જસ્ટ મને ખબર નહીં એવું છે. મને આઉટ ઓફ ધ બોક્સ રોલ્સ કરવા બહુ જ ગમે છે. એવા રોલ્સ જેમાં બહુ જ મહેનત હોય, સતત મહેનત હોય, વર્કશોપ્સ કરવી પડે, કેરેક્ટરમાં ઘૂસવું પડે, મને એવા રોલ્સ બહુ ગમે છે. જેમ કે મૌનમ હતી તો એ ફિલ્મ કરવાનું મેઇન રીઝન એ હતું કે આખી ફિલ્મમાં હું બોલી નથી શકતી, એટલે એક પણ ડાયલોગ નથી આખી ફિલ્મમાં, જસ્ટ એક્સપ્રેશન્સથી મારે એક્ટ કરવાનું હતું ને એ ચેલેન્જ હતું. તો મને આવા ચેલેન્જીસ બહુ ગમે. પણ ઓફકોર્સ કમર્શિયલ ફિલ્મ્સ એ જે કેરેક્ટર્સ હોય એ કરવા જ જોઈએ, જે હવે હું કરું છું અને હવે હું એ ધ્યાનમાં રાખું છું. બાકી સ્ટાર્ટિંગમાં તો મને એવું જ હતું કે કંઈક અલગ છે, કંઈક આઉટ ઓફ ધ બોક્સ છે. અને ઓનેસ્ટલી સ્ટાર્ટિંગમાં તમારી પાસે એટલું બધું એ હોય બી નહીં કે અચ્છા એ કરના હે, ના આ નથી કરવું, એટલા ઓપ્શન્સ જ ન હોય. એ હવે બિલ્ડ થાય ને હવે તમે વિચારી શકો કે સ્ક્રિપ્ટ્સ આવે કે આ રોલ કરવો છે, આ કેરેક્ટર કરવું છે, નથી કરવું. સો યા કંઈ બી આઉટ ઓફ ધ બોક્સ હશે ને તો આઈ વિલ ડુ ઇટ એમ, જેમાં મહેનત માંગે. તો અત્યાર સુધી તમારી બેસ્ટ ફિલ્મ કઈ છે તમારી? એઝ માય પર્સનલ કેરેક્ટર હું જોઉં તો મૌનમ મને બહુ જ ગમે છે. ઇવન હલકી ફુલકી સ્પેશિયલ, કારણ કે ફર્સ્ટ ડેબ્યુ ફિલ્મ હતી. પણ મને પ્રેમ વાર તહેવારમાં બી બહુ જ ઘણો પ્રેમ મળ્યો. અને છેલ્લે જે મારી ફિલ્મ આવી નટવર ઉર્ફે NTR, એમાં ઓડિયન્સ રિસ્પોન્સ વોઝ અમેઝિંગ. એમ લોકોને બહુ જ ગમી છે. કારણ કે અને મને એક બીજી આદત છે કે ફર્સ્ટ ડે જ્યારે શો હોય ને તો લાસ્ટ શો કે ગમે ત્યારે આખા દિવસમાં હું માસ્ક પહેરીને ખૂણામાં બેસું જસ્ટ ટુ સી ધ ઓડિયન્સ રિએક્શન. અચ્છા. ઘણીવાર પછી પાછળના ડોરથી નીકળી જાઉં કે આ ત્યાં, ઘણી વખત બહુ જ સારો રિસ્પોન્સ હોય ને તો પછી આ મજા છે. હા, હું લિટરલી માસ્ક પહેરીને શું કહેવાય આમ રિયલ એકચ્યુઅલ, કારણ કે જો પ્રેમિયરમાં તો કેવું છે કે બધા સારું જ કહેવાના છે, કોઈ એવું નહીં કે કોઈ ઓફકોર્સ નથી કહેતું પ્રેમિયરમાં, પણ જે ઓડિયન્સ જ ફિલ્મ્સ માટે, એક્ટર્સ માટે, આ ઇન્ડસ્ટ્રી માટે એ જ ભગવાન છે એવું તમે કહી શકો. તો આઈ લવ ટુ ડુ ધેટ. અને એમાં જે ઓડિયન્સ રિએક્શન્સ હતા, મેં શૂટ પણ કર્યા કે પબ્લિક હસી રહી છે, મજા કરી રહી છે, અને દેટ ઇઝ ધ મોટિવ ઓફ ધ ફિલ્મ કે એન્ટરટેનમેન્ટ. અને એ એન્ટરટેનમેન્ટ એને પીરસ્યું. તો મને આમ તો યસ, પણ કેરેક્ટર વાઇઝ મૌનમ હલકી ફુલકી, બટ લાઈક ઓલ ઓવર ઇટ્સ નટવર ઉર્ફે NTR. યા, એ આ હલકી ફુલકી એમ કહે છે કે ડેબ્યુ છે, બટ એકવાર તમે જોશો તો તમને એવું ક્યાંય જ નહીં લાગે કે એમનું ડેબ્યુ છે. પરફેક્ટ રીતે એક્ટિંગ કરેલી છે જે હજુ સુધી નથી જોઈ, તો તમારે એકચ્યુઅલી જોવી જોઈએ હલકી ફુલકી. બીજો એક ક્વેશ્ચન કે તમને એવી કોઈ પિક્ચર જોઈ હોય ને તમને એવું લાગ્યું હોય કે નહીં કે આ રોલ હું કરી શકત? એવું તો મને બહુ જ બધી બોલિવૂડ હોલિવૂડ ફિલ્મ, ગુજરાતીની વાત કરીએ, એવું એક કેરેક્ટર કે જે તમને લાગ્યું હોય કે નહીં કે હું આ મૂવી કરત ને તો વધારે બેટર. એવું તો સાચે કહું કે અગેન મને એવું છે કે જો તમારા નસીબમાં લખ્યું હોય ને તો થશે, બાકી
બાકી નહીં થાય એમ. હું ક્યારે એમ મને એવું થાય કે બધા પોતપોતાનું કામ કરે છે, પોતપોતાની મહેનત કરે છે ને પોતાનું કમાય છે ઓનેસ્ટલી. એટલે હું ક્યારેય મારી જાતને કોઈ સાથે કમ્પેરિઝનમાં મેં મૂકી જ નથી ઓનેસ્ટલી. અને એવું નહીં કે હું સામે કેમેરાની સામે બોલું છું, પર્સનલી બી એવી છું કે મને એવું ક્યારે થયું જ નથી કે અચ્છા હું આનાથી બેટર કરી શકું. મને એવું છે કે મારા કામ કરતાં હું, જેમ કે આ ફિલ્મ આવી તો મારી પાસે નેક્સ્ટ ફિલ્મ આવે તો એમાં હું વધારે કઈ રીતે બેટર કરી શકું, મારી જાતને કઈ રીતે આગળ લઈ જઈ શકું. આઈ હેવ નેવર કમ્પેર્ડ માય સેલ્ફ વિથ એનીબડી એક્સેપ્ટ માય સેલ્ફ. એટલે એવું છે કે ખબર નહીં, સાચે આવો પ્રશ્ન મને થયો બી નથી ને મગજમાં બી નથી આવ્યો કે આ હું હોત તો સારું કર. ના યાર, બધા પોતપોતાના ટેલેન્ટ લઈને કામ કરે છે. તો બોલિવૂડમાં અગર કામ કરવું છે તો સૌથી પહેલા કોની સાથે કામ કરવા ઈચ્છો? બહુ બધા છે, પણ ફિમેલમાં આઈ લવ તાપસી પન્નુ. નેચરલ એન્ડ ધ વે શી એક્ટ્સ. એટલે ઓફકોર્સ આઈ લવ હર. આલિયા ભટ્ટ તો છે જ. અને મેલમાં રણબીર કપૂર, શાહરુખ ખાન ઇઝ માય ફેવરેટ. બરાબર છે. આઈ એમ મેનિફેસ્ટિંગ અહીંયા એમ મેનિફેસ્ટિંગ. આ કોફી વિથ કરણ વાળી છે નહીં, આઈ એમ મેનિફેસ્ટિંગ. આઈ વિશ. અગર થોડોક અલગ રીતે ક્વેશ્ચન પૂછીએ, ચલો. ડેટિંગ કરો છો કોઈને અત્યારે? હા. ના. કારણ કે હમણાં એવા વાપડ મળેલા છે કાઠિયાવાડી શબ્દોમાં કહી તો કે તમે ડેટિંગ તો કરો છો. મને કેમ ખબર નથી? મને કોને સાચે કરતી હો તો કોને, તો હું વાત તો ચાલુ કર. નહીં જ કે ઓન કેમેરા તો નહીં જ કે ઓફ કેમેરા કદાચ અમને કહી દે તો તમારા સુધી પહોંચી જશે. હવે પેલું હોય ને કે સીધા શાદી કી પોસ્ટ બહાર આવી. મતલબ કરે તો છે જ, બટ કેવું નથી. ના ના નહીં ના, ખબર નહીં. કદાચ આવનારા ના, હું તો પેલા આમાં રાખું છું ક્વેશ્ચનમાં. કારણ કે હું છે ને સાચે કહું, હવે ના પાડીને કંટાળી છું એમ કે ના યાર કોઈ નથી એવું કરીને. એટલે હવે મને એવું થાય છે કે અહીંયાથી મારે એવું જ આખું કરું બી છું કે નથી કરતી. તમે કહો, બની તમને શકે શું કે લાગે? 2025 માં આપણે બે લોકોને બોલાવીશું ના ના યાર, આટલું જલ્દી નહીં. ના ના, આ સાંભળીને મમ્મી પપ્પા બહુ ખુશ થઈ જશે. પણ ના, હજી થોડી વાર છે. હા, એટલે તમારી એજ તો બિલકુલ નથી દેખાતી. છે બી નહીં યાર, દેખાતી નથી યાર. હું 2001 બોલ છું. હા તો આખું જસ્ટ કિડિંગ. લાઇટ મોડ. બટ ચલો, ડેટિંગ નથી કરતા તો હાર્ટ બ્રેક થયું છે ક્યારે? ક્યારે? સ્કૂલ ટાઈમમાં, કોલેજ ટાઈમમાં? ના ના, સ્કૂલમાં તો શું ખબર પડે. ના, એવા લોકો હોય છે કે જેમાં સ્કૂલમાં બી હાર્ટ બ્રેક તો થાય છે. ના ના, થયું છે કોલેજમાં. એટલે હા, વન્સ આઈ ગોટ મેચ્યોર્ડ એ સમયમાં થયું છે. પછી એમાંથી બહાર કેવી રીતે નીકળ્યા? બહુ અઘરું પડ્યું. અઘરું પડ્યું બહુ. બટ આમને કોણ મૂકી શકે? પેલા એ તો પ્રશ્ન થાય છે. ના એટલે એક તો એટલો ભારે સવાલ આવ્યો ને, આખો હસતા હસતા આખો ક્યારે હાર્ટબ્રેક થયું છે. હા, હાર્ટબ્રેક જો કે થતા હોય છે અને બધાના જ થતા હોય છે. હું અત્યારે આખી એમ પેલી થઈ ગઈ. તમે ચલો, હી ઇઝ લોસ એકચ્યુઅલમાં તો હી ઇઝ લોસ ડેફિનેટલી. હા, પણ ઓફકોર્સ કોઈ બી રિલેશનમાં તમે ઇન્વેસ્ટ કર્યું હોય આટલું બધું, અને મારી પ્રકૃતિ તો એવી છે કે અત્યારના લોકો, મતલબ જે જેનઝી ક્રાઉડ સાથે હું રિલેટ નથી કરી શકતી બિંગ અ જેનઝી. કારણ કે લોકો એમ જ ડેટ કરે છે યાર. એટલે એવું થાય કે આમ બધું એટલો બધો, એક તો નવા વર્ડ્સ નીકળ્યા છે ને જેનો મને કોઈ આઈડિયા જ નથી. પેલું શું નવું કંઈક સિચ્યુએશનશીપ ને પેલું કંઈક અલગ ભળતું જ આખું. આમ મને એમ થાય. અને આઈ એમ એન ઓલ્ડ સ્કૂલ પર્સન. એમ ઓલ્ડ સ્કૂલ લવર તમે કહી શકો કે જેને કોઈ મોંઘી ગિફ્ટ કરતાં ફૂલો આપે વધારે ગમે, લેટર આપે વધારે ગમે. અને આ બધું એમ કે કેઝ્યુઅલ ચાલી રહ્યું છે બધું. અને આઈ ડેટ તો આઈ ડેટ ટુ મેરી. એમ કે દેર ઇઝ કંઈક ના થાય તો ઇટ્સ ઓફકોર્સ પછી હું એવું વિચારું કે કૃષ્ણ ભગવાન કંઈક સારું જ વિચારતા હશે. પણ એક લેટર મંગાવજો. યા બટ ખરેખર બહુ મજા આવે છે તમારી સાથે વાત કરીને. એમ લાગે છે કે નહીં, બરાબર વ્યક્તિને પકડ્યા છે આજે પોડકાસ્ટ માટે. અલગ અલગ વસ્તુ છે કે જ્યારે તમે એક એક્ટર તરીકે કામ કરો, એમ આપણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણું જોવાનું બાકી છે. જેમ કે અગર સાઉથની કમ્પેરિઝન કરીએ, બોલિવૂડની કમ્પેરિઝન કરીએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને હજુ ઘણું ફાર જવાનું છે.
પરંતુ જ્યારે બોલિવૂડની વાત કરીએ અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બંનેમાં જમીન આસમાનનો ફેર તો છે. બટ એક વસ્તુ તમને પૂછીશ કે બોલિવૂડમાં જે રીતનાની ક્રિટિસાઇઝ કરવામાં આવે છે, નવા એક્ટર છે એને દબાવવામાં આવે છે, એ પણ બધાને ખબર છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થાય છે એવું? નો, જેન્યુઅનલી નહીં. કારણ કે આજે હું ઇફ યુ સે કે બોલિવૂડમાં એવું થતું હોય છે કારણ કે વર્ષો જૂની ઇન્ડસ્ટ્રી છે. આપણી ઇન્ડસ્ટ્રી હજી મતલબ એમ આપણી ઇન્ડસ્ટ્રી બી ખાસા વર્ષોથી છે, પણ હવે એક નવો યુગ શરૂ થયો છે ને હજી તો વી આર ઇન અ ગ્રોઈંગ ફેઝ અને ઘણું બધું બદલાઈ રહ્યું છે. બટ ઇફ યુ આર આસ્કિંગ તો ના, કારણ કે હું પણ એક આઉટસાઇડર જ છું, પણ છતાંય આઈ એમ વર્કિંગ. મને બી એવા પ્રશ્નો હતા. મારા આખા ફેમિલી બેકગ્રાઉન્ડમાં કે દૂર દૂર સુધી કોઈને જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી કંઈ જ લેવા દેવા નથી. બટ આજે બધા જ બહુ સારી રીતે કામ કરે છે, ઓપોર્ચ્યુનિટીઝ મળે છે અને એકચ્યુઅલી એવું એટલે અને બીજી બધી રીતે પણ ઇફ તમે કમ્પેર કરો તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ફાર મોર બેટર ઇન વર્ક વાઇઝ ઇન અ વે કે આવું બધું તો નથી અહીંયા કે તમે એવું કહો છો કે કદાચ ગ્રુપિઝમ ને નેપોટિઝમ ને કે પેલું જે કંઈ પણ હોય એ અહીંયા એટલું નથી ઓનેસ્ટલી. અને ચાન્સ મળે છે. યસ ડેફિનેટલી. ઇફ યુ આર ટેલેન્ટેડ તો તમને ચાન્સ મળે જ છે, તમારે ખાલી તમારી જાતને પ્રૂવ કરવાની છે. બરાબર છે. અને આમ બાકી જોવા જઈએ તો આમ તો જો કે એક્ટ્રેસની વાત કરીએ તો એક્ટ્રેસને હંમેશા પહેલો ચાન્સ મળી જ જતો હોય છે બધી જગ્યા ઉપર, પણ કમાણીની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કેવી છે? હજી કેન ગેટ બેટર ઇન ધ પે વાઇઝ. હવે એના છે ને બહુ જ બધા પર્સપેક્ટિવ્સ છે. એવું ઘણા બધા વિચારતા હોય છે કે એક તો છે ને પહેલેથી આપણું આખું ઇન્ડિયા ઇઝ મેલ ડ્રિવન થિંગ એમ કે હવે આ તો ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ્સ બનવા લાગી છે. નહીંતર પહેલાં તો તમે જુઓ તો ખાલી એવું જ કે હિરોઈન ઇઝ જસ્ટ દેર કે ભાઈ રાખવી પડે કે બતાવવી પડે, યુ નો, જસ્ટ અ શો પીસ. હવે એવું નથી, હવે બદલાઈ રહ્યું છે. બટ પેમેન્ટ રીતે એવું ઓફકોર્સ એવું છે કે હજી ઘણી બધી જગ્યાએ અગેન ઇટ ડિપેન્ડ્સ ઓન હાઉ મચ યુ હેવ મેડ યોર નેમ ઓનેસ્ટલી. કારણ કે ઘણી બધી જગ્યાએ એવું બી છે કે શું કહેવાય ફિમેલ્સ આર ગેટિંગ, અમુક ફિલ્મ્સમાં એવું હોય કે ફિમેલ વધારે શું કહેવાય ફેમસ હોય કે વધારે કામ કરે તો ફિમેલ ઇઝ ગેટિંગ પેડ મોર, અને ધ મેલ અગર નવો હોય કે એક બે ફિલ્મો કરી હોય તો એમને ઓછું મળે છે. મને એવું થાય છે કે એ બધું વિચાર્યા કરતાં મને એવું થાય છે કે હું એટલું નામ કરું ને એટલું કામ કરું કે મને એકચ્યુઅલી એટલા જ રૂપિયા મળે જેટલા મેલ્સ આર ગેટિંગ પેડ. અત્યારે તો એવું થતું હોય છે. મેં એવી પણ ફિલ્મ કરી છે. ઓફકોર્સ અમે લોકો એકબીજાને પૂછતા નહીં કે કેટલા મળ્યા એવું તો નથી થતું. બટ તમને આઈડિયા આવી જાય. એવી પણ ફિલ્મ કરી છે જેમાં આઈ હેવ ગોટ પેડ મોર. મને વધારે મારું પેમેન્ટ હોય વિથ કમ્પેર ટુ ધ મેલ. અને ઘણામાં એવું બી છે કે મેલ હેઝ રિસીવ્ડ અ લોટ ઓફ મની, અને મને એવું થાય કે સાલી હું તો ઓછા માની ગઈ યાર, આ તો દગો થઈ ગયો એવું થાય. કારણ કે છે ને જ્યારે ફિલ્મ સાઇન કરવા જઈએ ને ત્યારે કે અરે અમારું તો આટલું જ બજેટ છે, કે ફિલ્મનું જ આટલું બજેટ છે, ફિમેલ માટે અમે ઓલરેડી સેટ કર્યું છે કે આટલું જ બજેટ છે. એટલે તમને એવું થાય કે યાર શું કરું એમ, કે કાસ્ટ આટલી સારી છે, હવે સ્ક્રિપ્ટ પણ ગમી છે, એક તો એ બધું માડ થતું હોય કે સ્ટોરી પણ તમને ગમે, કાસ્ટ પણ સરસ હોય, પ્રોડક્શન હાઉસ પણ સારું હોય, એટલે તમે એવું જ થાય કે યાર છોડો ને કરી લો ને. પણ એકચ્યુઅલી ધેટ શુડ સ્ટોપ. કે એવું પહેલેથી અગર તમારે એવું હોવું જોઈએ ને કે તમને આ ફિમેલ ગમી છે કે આ એક્ટ્રેસ ગમી છે તો એના વોટ ઇઝ હર રિક્વાયરમેન્ટ્સ કે વોટ શુડ યુ પે, એ આ તો પહેલેથી જ બહુ જ બધી જગ્યાએ, નોટ એવરી પ્રોડક્શન હાઉસ આઈ એમ ટોકિંગ અબાઉટ, પણ ઘણી બધી જગ્યાએ કે અમારું આટલું જ બજેટ છે અને પછી તમારે સેટ કરવું પડે, નેગોશિએશન થાય ને. યસ મેલ એક્ટર ને ફિમેલ એક્ટર થોડો ડિફરન્સ છે જ. અને રહેવાનો જ્યારે એને જતા સમય લાગશે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો લાગશે, મને એવું લાગે છે. અને મને તો એવું થાય છે કે આ પ્રશ્ન મેલ એક્ટર્સને પૂછો ને કે મને જેન્યુઅનલી જાણવું છે કોઈ મેલ એક્ટરથી, કોઈ બી, કે તમે એમને પૂછો ને કે તમને કેમ વધારે રૂપિયા મળે છે. અચ્છા ઓકે, ફાઇનલ વસ્તુ છે. હું જ્યારે હમણાં ફિમેલ એક્ટ્રેસીસ, બધી ફિમેલ એક્ટ્રેસીસને આ પોડકાસ્ટમાં સવાલ થતો કે તમને શું, પણ હવે આઈ રિયલી વોન્ટ કે તમે કોઈકને એક્ટરને પૂછો. ડન છે, પ્રોમિસ. નેક્સ્ટ ટાઈમ એક એક્ટર આવવાના છે, બટ હું પ્રોમિસ પ્રશ્ન પૂછીશ, તમારું નામ લઈને પૂછીશ. અચ્છા, અરે બેઝિકલી તમે
અમદાવાદના છો રાઈટ? અરે પાક્કી અમદાવાદી. પાક્કી અમદાવાદી. પાક્કી અમદાવાદી. અચ્છા, અમદાવાદમાં કઈ એવી જગ્યા છે કે તમને બહુ જ ગમે છે? મારું ઘર. શું? મારું લોજિક ક્વેશ્ચન હતો મારો, જો કે અમદાવાદમાં કઈ એવી જગ્યા છે જે શાંત હોય ને, હું એવી જે અમદાવાદમાં શાંત જગ્યા તો મંદિર હોઈ શકે આઈ ગેસ. એ જ હરે કૃષ્ણ મંદિર જે હું જોઉં છું હા, મને કોઈ કીધું કે તમે ભાડજ મંદિર બહુ ભાડજ, એ મારી ફેવરેટ જગ્યા છે. એટલી બધી શાંતિ મળે છે, કારણ કે બાકી તો અત્યારે તો આપણી પબ્લિક આમ રાત પડે એટલે બહાર હોય, અને સેટરડે તો આખો આપણો અમદાવાદનું આમ મને એવું લાગે છે કે મુંબઈ થઈ ગયું છે યાર અમદાવાદ, બધી જ રીતે. ટ્રાફિક લઈ લો, આ તે, અને એમાં આખા બધા એમ છે ને બહુ જ કેવસ ચાલતો હોય આપણા બધાના મગજમાં. ને અત્યારે જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે આ તે, તો મને એવું પીસ જ્યાં મળે ને એ જગ્યા બહુ જ ગમે. એટલે મને હરે કૃષ્ણ મંદિર ભાડજ જે છે ત્યાં હું મંગળામાં જતી હોઉં, ત્યાં મતલબ જ્યારે બી મને ટાઈમ મળે ને હું ત્યાં જ. એકચ્યુઅલી રવિવારે વધારે જ મજા આવે એવું છે, પાલકી યાત્રા નીકળે છે, હા. લગભગ મોટા ભાગના લોકોને ખબર જ હશે, but ત્યાં શાંતિ મળે છે, એ તો વાત સાચી હું છે. મંગળામાં જઉં છું સવારે 4:30. શું વાત કરો? ત્યારે ખાલી ડિવોટીઝ હોય છે, અને યસ, એટલે એ તો અદ્ભુત એક્સપિરિયન્સ છે. એક વખત ટ્રાય કરજો, અદ્ભુત એક્સપિરિયન્સ. તમે જતા હોય જરાક ફોન કરો. અચ્છા, થોડોક ક્વેશ્ચન અલગ રીતે પૂછ્યો. જ્યારે પણ ગુજરાતી એક્ટ્રેસની વાત આવે છે આપણે, ઠીક છે, તો ઘણી બધી એવી એક્ટ્રેસ હોય છે કે જે ફરિયાદ કરે છે, મીડિયામાં સામે આવીને ફરિયાદ કરે છે, આપણે જોયેલું છે. તમને એવી કોઈ ફરિયાદ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી? નથી, એક પણ નહીં. સિંગલ યાર ફરિયાદ કરીશ તો કામ કઈ રીતે કરી શકીશ? આ ફિલ્ડ મેં ચૂઝ કરી હતી ને, કે મારે આમાં જવું છે, એવું વિચારીને કરી હતી કે જે પ્રોઝ હશે કોન્સ હશે હું એક્સેપ્ટ કરીને કરીશ. હું માર્યું જ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સાથે મળીને આગળ વધારવાની છે. એમાં હું એવું કહું કે યાર આ ખોટું થાય છે ને આ ખરાબ છે ને તે ખરાબ છે, તો કઈ રીતે થશે આગળ? પણ અમે તો હું તો હજી તો બી અમારી આગળ ઘણા બધા લોકો કામ કરે છે, પાછળ બહુ જ બધા આર્ટિસ્ટ છે જે કામ કરશે. તો મને જેન્યુઅનલી એવી કોઈ, જો તમને એડજસ્ટ કરતા આવડતું હોય ને, એડજસ્ટ ઇન અ વે કે કોઈ બી ફિલ્ડમાં તમે કશું પણ કામ કરતા હો, એ પછી ડૉક્ટર હો, એન્જિનિયર હો, કોર્પોરેટમાં કામ કરતા હો, એન્કર હોય, તમને બધાને એવું તો સરળતાથી તો કોઈ કશું જ નથી જતું. યુ હેવ પ્રોબ્લેમ્સ ઇન યોર ડેલી લાઈફ કે કંઈકનું કંઈક ઇશ્યુ હોય, પણ એની તમે કમ્પ્લેન તરીકે બેસી રહેશો કે ભાઈ આ કમ્પ્લેન છે ને આ ખરાબ છે, તો કઈ રીતે યાર? એ તો પછી નેગેટિવ બધું થઈ જાય. પ્રોબ્લેમ્સ આવે એ સોલ્વ કરીને આગળ વધવાનું, એને કંઈ મગજ. અને જેન્યુઅનલી મારા મગજમાં તમે પૂછ્યું તો મને એવું કોઈ કમ્પ્લેન જ નથી કે હા એવું છે કે યાર ફિમેલ સેન્ટ્રિક ફિલ્મ્સ બનાવો ને, સારું આમ રોલ્સ, સારા કેરેક્ટર્સ, એવું. બાકી બીજી કોઈ કમ્પ્લેન નહીં. તમે વેઇટ લોસ કરેલો છે, હા, એ જર્ની કેવી રહી છે? હાર્ડ બ્રેક. અચ્છા, એ જ રહી છે? ના, ઇટ હેલ્પ, બટ ઇટ હેલ્પ. તમને ખબર નહીં યાર, તમે દુઃખી હો ને તો આમ પેલું હાર્ટ બ્રેક થયું ને તો કાં તો વધે કાં તો ઓછું થાય. મારું ઓછું થઈ ગયું, અને સાથે પછી મને રિયલાઇઝ થયું કે આ ઓછું થયું, તો હવે મેં કીધું જીમિંગ ચાલુ કરવું જોઈએ. મેં તો હવે તો પછી જીમ કર્યું, અને મને બહારનું ખાવાની આદત ઓછી છે, ઘણી ઓછી છે, કે મને મમ્મીના હાથનું જ ખાવાનું જોઈએ એમ, કે રોટલી શાક. હું ઇવન હું એવરી યર US કેનેડા જતી હોઉં છું, ટ્રિપ્સ લેતી હોઉં છું કે બ્રેક પર 1-2 મહિનો આતે, તો હું એક જ મારી કમ્પ્લેન ત્યાંથી એ હોય રડીને, મમ્મી રોટલી શાક યાદ આવે છે. એટલે ગુજરાતીઓના હસે જ મને લાગે છે. હા, શાક રોટલી તો પેલા તો જોઈએ જ યાર. શાક રોટલી ને દાળ, હા, આ ફિક્સ હશે. એટલે એ તો જોઈએ જ બસ. હા, વેઇટ લોસ માટે બીજું કશું ડાયટ પ્લાન? ના, એટલે એ જ કહું છું કે જોક સપાટ યસ આઈ સ્ટાર્ટેડ ડુઈંગ જીમ આઈ ગેસ 1.5 વર્ષ પહેલાં. હું પહેલાં જતી હતી પણ એટલી રેગ્યુલર નહોતી, પણ પછી મને એવું થયું કે ફોર ધ હેલ્થ રીઝન્સ ઓલ્સો કે યુ શુડ, મતલબ એ તમારા રોજિંદી જીવનમાં હોવું જોઈએ કે તમે કાર્ડિયો કરો, કશી પણ એક્સરસાઇઝ, બટ યુ શુડ ગો ટુ જીમ. તો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ. અને ડાયટમાં એવું હતું કે હું છે ને સ્ટ્રિક્ટ ડાયટ મેં એવું ટ્રાય કર્યો, પેલો ડાયટિશિયન આપે ને કે આજે ઇન્ટરમિડિયન્ટ ને આજે નો ફાસ્ટિંગ ને નો સોલ્ટ ને એવું બધું, પણ મારથી નથી થતું. મને એવું છે એવું કે યાર રોટલી શાક નહીં ખાવાના. હવે માણસને રોટલી શાક તો જોઈએ ને, તમે એ જ બંધ કરાવી દો કે ઘઉં બંધ કરી દો તો કેમનું ચાલે? એટલે મેં બહારનું બધું બંધ કરી દીધું, પણ ઘરનું પ્રોપર રોટલી શાક હું રોજ ખાઉં, એવું. રોટલી શાક જોઈએ છે? હા, જોઈએ જ યાર. કે તો સાવ મને તો એ જે ડાયટિશિયન હતા એમણે તો આખું બધું કે એક જ રોટલી ખાવાનું. શું એકવાર મારે આખા દિવસમાં ટાઈમ મળતો હોય આટલા કામમાં કે એકવાર શાંતિથી ઘરે બેસીને જમીએ,
એમાં કે રોટલી એક ખાવાની તો રોટલી પ્રોપર આમ કે રોટલી શાક દાળ ભાત જોઈએ એવું. એટલે બ્યુટીનો રાજ કદાચ મારા તો ક્વેશ્ચન નથી આ બટ અચ્છા કોનો છે? બીજા કોઈનો છે? અચ્છા બ્યુટીનો રાજ તો સાચે જીન્સ યાર, એટલે મારી પેલું હેરિડિટીમાં કદાચ આવ્યો. મેં કઈ જ યાર આનો તો શું જવાબ આપું? હજી વિચાર લો. હજી ના યાર કઈ હું પર્સનલી હું કઈ નથી કરતી. આ તો ભગવાને અને મમ્મી પપ્પાની દેન છે એવી વાત છે. થોડા એન્ડ ઉપર લઈ જઈએ આપણે પોડકાસ્ટને, બટ યાર મજા તો મને બહુ જ આવી આજે પોડકાસ્ટમાં તમારી સાથે. બટ મેં એક શાયરી વિચારી હતી તમને કહીશ, બટ હવે ઓફ કેમેરા કહી દઉં છું, ઓન કેમેરા ના લઈશું. અચ્છા લાઈન ભૂલી ગયો. એવું થાય. હું મારું પેલું એ જ છે કે છોકરાઓ ખબર નહીં ગભરાઈ ગયા. સુંદર છોકરી જોઈને હું ગભરાઈ જાઉં છું. અચ્છા મારે થતું નથી એટલે જ હું સિંગલ છું. થાય ના ના બધા સારા વ્યક્તિઓ આજના સમયમાં સિંગલ જ હોય છે. એકચ્યુઅલી જે ને એવું હોય ને ખબર નહીં સારા વ્યક્તિ સારું. બોલો. आप ही के बिना क्यों हूँ बेचैन, आप ही क्यों मेरी ज़रूरत है, वह इतना हंसी नहीं होता, आप वाकई खूबसूरत है. ક્યાં વાત વાહ વાહ. આને કેમેરામાં લેવાની જરૂર નથી. આવીને ના ના આ તો મૂકજો જ હવે. આ તો મૂકજો જ. આ જો પોડકાસ્ટમાં જો શાયરીઓ. અચ્છા આપણે અત્યારે ક્વિક ફાયર એક ચેલેન્જ રમશું. તમારે એના સાચા આન્સર આપવાના છે, બટ વિધિન 2 or 3 સેકન્ડ. અરે ડન છે. લેટ્સ સ્ટાર્ટ ઇટ. ચલો શરૂઆત થોડી હલકા ફુલકા ક્વેશ્ચન કી કરી. હલકા ફુલકી મૂવી તમે કરેલી છે. ચલો બેસ્ટ ડિશ તમારી ખાવા માટે? પાણીપુરી. અમદાવાદની એવી જગ્યા કે જ્યાં તમે લગભગ અઠવાડિયામાં એક વખત જાઓ છો? મારા ઘરની પાસે, લોકેશન હું ખાલી રિવીલ નહીં કરું, પણ મારા ઘરની પાસે એક સામે જ ઠેલો છે જેની બહુ જ જોરદાર આવે છે. એટલે એ તો કેવું પેલું ઘરની સામે, એટલે હા વીકમાં એક વખત કે 2 અઠવાડિયે એક વખત થઈ જાય. અચ્છા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓર બોલિવૂડ? ગુજરાતી. કારણ? કામ કરું છું એમાં. આગળ જઈને અગર તમારે જાણવું છે કોઈ બી એક એવી ફિલ્મ પસંદ કરવી છે તો નેક્સ્ટ કઈ પસંદ કરશો? હોરર અથવા તો સિરિયસ રોલ અથવા તો કોમેડિયન? સિરિયસ વાળો, કે જેમ મેં કીધું કે મહેનત વાળો સિરિયસ. એટલે કે મહેનત વધારે જોઈએ છે એટલા માટે થઈને? હા મારે આમ કહેવાય હોરરમાં મહેનત તો જોઈએ છે. હા હોરરમાં બી જોઈએ. હોરર બને અહીંયા ગુજરાતીમાં તો હોરર કરીશ જ, પણ હા એટલે સિરિયસ ટાઈપ્સ, હોરર ટાઈપ્સ એવો. અચ્છા અમદાવાદમાં તમે રહેલા છો અને ફિલ્મો બી તમે લાઈક ગુજરાતીમાં બી અમદાવાદીઓ કાઇન્ડ ઓફ અમદાવાદી રોલ કરેલો છે, Yes. બટ અગર સૌરાષ્ટ્રીનો કાઠિયાવાડીનો રોલ મળશે તો? હા હું એકચ્યુઅલી એક બહુ વધારે રિવીલ નહીં કરું, પણ મને કાઠિયાવાડી રોલ્સ પણ ઓફર થયેલા છે ને, અને મને એવું છે કે જો કરું ને તો પ્રોપર પછી કોઈ એવું ના કહી જવું જોઈએ. એટલે હું એક મહેસાણી રોલ પ્લે કરી રહી છું વેરી સૂન, પ્રોપર મહેસાણી. સો અચ્છા ગુજરાતી બેસ્ટ એક્ટર? મલ્હાર ઠાકર. એક્ટ્રેસ? કિંજલ રાજપ્રિયા ઇઝ માય ફેવરેટ. અચ્છા ઓકે ડન. બોલિવૂડમાં હીરો કોઈ? શાહરુખ ખાન એન્ડ રણબીર કપૂર. એક્ટ્રેસ? તાપસી પન્નુ. ગુજરાતીમાં જે વ્યક્તિ તમને ગમતી જ નથી ઇન્ડસ્ટ્રીમાં? એવું કોઈ છે જ નહીં. અચ્છા કોમ્પિટિટર કોને માનો છો? કોમ્પિટિટર પોતાને? કોઈ નહીં. તમારાથી વધુ કોઈ નથી? હું મારી જાતને જ માનું છું. લેટ્સ કોલ અ કોન્ફિડન્સ. હજી અરે મારાથી વધારે હું પોતાની જાતને કોમ્પિટિશનમાં. એટલે એ જ કહું છું. હજી એક ક્વેશ્ચન. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક આમ તમને એમ લાગે છે કે હવે થોડુંક વધારે ઓવર એક્ટિંગમાં છે? સાચ. આન્સર તો દેના પડેગા. ઓવર એક્ટિંગમાં કોણ છે મને નથી ખબર. તમારો ચહેરો જોઈને મને એમ લાગે તો છે. ના ના ખબર નહીં. બરાબર. અંડર એક્ટિંગ તમને એમ લાગતું હોય કે હા ના હજી ચાન્સ મળવો જોઈએ હજી બધું? એવા બહુ જ બધા એક્ટર્સ છે, બહુ જ એટલે અઢળક એટલા બધા એમ, જેમ કે મુકેશ રાવ કરીને એક્ટર છે જે થિયેટર્સ કરે છે, મને એમ થાય છે એ બધા, સંજયભાઈ, દે આર ડુઈંગ ગ્રેટ, પણ એમ ધે કેન પરફોર્મ, એટલે કહેવાય ને કે આમ ખાટું એક્ટર્સ. એવા ઘણા બધા એક્ટર્સ છે, પણ આ જે 2-3 લોકો હું પર્સનલી ઓળખું છું એમાંથી આ લોકો. ગુજરાતી બેસ્ટ ડાયરેક્ટર? ગુજરાતી બેસ્ટ ડાયરેક્ટર દેર આર મેની. સંદીપ સર છે, પછી બહુ જ બધા છે યાર એવા, એટલે હું તો પછી આખું લિસ્ટ આપીશ કે બહુ બધા, પણ સંદીપ સરનું સ્ટોરી ટેલિંગ ઇઝ યસ. આગળ જઈને હજી એક્ટિંગના લાઈનમાં જવું છે કે હજુ પછી ડેન્ટિસ્ટના લાઈનમાં બી જઈ બેવ. શકે? બંને કેવી રીતના સાથે કરશો પછી? કરીશ ને. ઓકે હજી એક ક્વેશ્ચન. ડેટિંગ કોને કરો છો?
ડેટિંગ કોને કરું છું ખબર નહીં. અરે નામ રિવીલ કર દો યાર, અમારે એક વ્યૂઝ જોઈએ છે. અચ્છા પણ નામ તો રિવીલ ના એટલે કહું છું ને દેર વુડ બી અ ટાઈમ કે આમ બધા શોક થઈ જશે. અચ્છા, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. ઓકે ડન, મને ખબર પડી જશે. અચ્છા એવું ભૂલું નહીં આમ હા જનરલ. ને ના ના હવે તો હશે જ, પાક્કી વાત છે. ના, ના. અચ્છા, બીજી એક વસ્તુ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જ્યારે બી વાત આવે ત્યારે ઘણી બધી એક્ટ્રેસ હોય છે, બટ કહેવાય ને કે લેડીઝમાં ઝઘડાઓ થાય કે પછી એકબીજાને ખેંચે, આવું જનરલી લેડીઝમાં જોવા થતું મળતું હોય છે, હોય, એક્ટ્રેસમાં જ વધુ જોવા મળતું Right, હોય છે. right. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે. સામે પાટે નહીં પણ આમ કદાચ કોઈને ના બનતું Indirectly. હા ઊંધા ઇનડિરેક્ટલી કદાચ થતું હશે કે એવું કંઈક હોઈ શકે, પણ મારે પર્સનલી કોઈ જ સાથે આજ સુધી એવું થયું જ નથી કે મારે કોઈ જોડે આમ કહેવાય ને કે ના બને. ઉલટાનું મને એવું હોય કે આ સિનિયર એક્ટર છે, આમની સાથે કામ કરું છું, એવા મને આમ એવું હોય કે યાર નહીં બને આમ પેલું એ. પણ મારે આજ સુધી ક્યારે એવું નથી થયું કે એકવાર મેં કામ કર્યું હોય, જો કામ કરી લીધું હોય અને મારે કોઈ સાથે ના બની હોય, દેર ઇઝ નો બડી એવું. અચ્છા યસ આઈ એમ લાઈક જેની બી સાથે કામ કર્યું છે આવા માય વેરી ગુડ ફ્રેન્ડ્સ એવું. અચ્છા, Very good એક લાસ્ટ ક્વેશ્ચન, એક એવી ફિલ્મ કે જે તમને એમ લાગતું હતું કે અમે કરી લીધી બટ હજી કોઈને ચાન્સ મળી શકતો હતો, કે ના કરવી જોઈએ ના એવી કરવી કે જોઈએ? તલ્લિકા આઈ ફીલ કે અચ્છા યસ ભાઈ, વોટ્સ ધ રીઝન? ડિડન્ટ ટર્ન આઉટ ધ વે ઇટ શુડ હેવ બીન. મને એક્સપેક્ટેશન્સ વધારે હતી, મેં એકચ્યુઅલી મહેનત પણ બહુ કરી હતી, પણ ઇટ ડિડન્ટ ટર્ન આઉટ કારણ કે એમાં ઘણા બધા પેલું એ હતું, બટ ઇટ કુડ હેવ બીન ડન ઇન અ બેટર વે, વેરી ઓનેસ્ટલી. હા, હોનેસ્ટ આન્સર આપ્યા છે જેટલા બી આપ્યા. એક ખાલી ક્વેશ્ચનનો આન્સર નથી આપ્યો, એ આપણે ગોતી લઈશું ગમે ત્યાંથી ને. અરે પણ હોય તો ગોતજો ને. બટ થેન્ક યુ સો મચ આન્સર, અમારી સાથે જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમને તમારો અનુભવ કેવો રહ્યો એ અમને જરાક ઓડિયન્સને જરાક કહી દેજો. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ, થેન્ક્સ ટુ યુ અને થેન્ક્સ ટુ વીટીવી અને થેન્ક્સ ટુ ધ ઓડિયન્સ એકચ્યુઅલી, જેના લીધે આજે હું અહીંયા બેઠી છું. બહુ જ મજા આવી, બહુ જ કેન્ડિડ કોન્વર્ઝેશન રહ્યું અને યા એટલે કીપ ડુઈંગ ઇટ એમ કીપ અને આઈ વિશ યુ ઓલ ધ સક્સેસ કે આ પોડકાસ્ટને તમારે બહુ જ બધા સબસ્ક્રાઈબર્સ મળે અને બહુ જ બધો પ્રેમ મળે અને આ એપિસોડને તો બહુ જ વધારે પ્રેમ મળે. આ પોડકાસ્ટને વ્યૂઝ વધારવાની જવાબદારી તમારી છે. કોમેન્ટ કરજો, લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા વ્યક્તિ સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.